નદી બે કાંઠે વહેતા તકેદારીના ભાગરૂપે બ્રિજ બંધ કરવામાં આવ્યો। વણાક બોરી વિયરમાંથી પાણી છોડાતા પાણીની આવક થઈ। 21,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું। તંત્ર દ્વારા નદી કિનારાના ગામને સાવચેત કરવામાં આવ્યા છે। ઝાકીર અમારી સાથે જોડાઈ ગયા છે। ઝાકીર, હાલમાં બ્રિજને તો બંધ કરવામાં આવ્યું છે, પરંતુ કયા કયા વિસ્તાર એવા છે કે જેને એલર્ટ આપવામાં આવ્યું છે? અમારા ડેસર તાલુકાના વાઘપુરા, ઈટવાડ, જાંબુગોરલ, વરસડા આ બધા નદી કિનારાના ગામોને તંત્ર દ્વારા સાવધ કરાયા છે। કડાણા ડેમ અને પાનમ ડેમમાંથી સતત પાણી છોડાતા વણાકબોરી વિયરમાં સવારે 6 કલાકે 2,21,000 ક્યુસેક મહીસાગર નદીમાં પાણી છોડાતા આજે મહીસાગર નદી બે કાંઠે વહેવા લાગી છે। ગઈકાલે રાત્રે બ્રિજને વાહન વ્યવહાર માટે ચાલુ કરવામાં આવ્યો હતો, પરંતુ આજે જ્યારે પાણી છોડાયું ત્યારે મોડી રાત્રે પુનઃ એક વખત બ્રિજ બંધ કરી દેવાયો છે। હાલ બ્રિજના છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આજે બપોર સુધીમાં ગળતેશ્વર મહીસાગર ઉપરનો બ્રિજ પાણીમાં ગરકાવ થાય તેવી શક્યતાઓ રહેલી છે। બિલકુલ, આભાર ઝાકીર તમામ વિગતો માટે।